તો અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગૃહમંત્રી દ્વારા પાઠવાયેલ નિવેદન મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પત્રકારો વિશે કરેલી ટિપ્પણી મામલે અમરેલી જિલ્લાના પત્રકારોમાં આક્રોશ જોવા મળ્યો। પત્રકારોને તોડબાજ જેવા શબ્દ પ્રયોગ સામે રોષ જોવા મળ્યો। પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે, પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે, ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંક ને ક્યાંક અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં